વસ્તી ગણતરીની કામગીરી અત્યારે ચાલુ થઈ ગઈ છે. અત્યારે બધા જ સિટીઝન્સ સેલ્ફ ઇન્યુમરેશન એટલે કે જાતે જ પોતાની વસ્તી ગણતરી કરાવી શકે છે. જે હેડ ઓફ ધ ફેમિલી હોય એમના નામ સાથે તમારા પરિવાર માટેના જે બેસિક પ્રશ્નો છે, મકાન રિલેટેડ પ્રશ્નો છે, તમારા ખાણીપીણી રિલેટેડ પ્રશ્નો છે, આવું બેસિક એક ક્વેશ્ચનર છે. એ ક્વેશ્ચનર પૂરું કરીને આપ સેલ્ફ ઇન્યુમરેશન કરી શકો છો. se.census.gov.in ના માધ્યમથી આપ જ્યારે આખું કમ્પ્લીટ કરી લેશો પ્રોસેસ, ત્યારબાદ આપને એક મેસેજ આવશે અને એક આઈડી આવશે. જ્યારે વસ્તી ગણતરીદાર આપના ઘરે આવે ત્યારે આપ એ આઈડી બતાવી અપ્રુવલ કરી શકો છો, જેથી ગણતરીદારનો પણ સમય બચે અને આપના દ્વારા આપ સેલ્ફ ઇન્યુમરેશનથી ગણતરી જાતે કરાવી શકશો. આપ ગૂગલ ક્રોમ પર જઈને se.census.gov.in ત્યાં જશો એટલે બધી જ ભાષામાં તમારે પહેલાં સ્ટેટ સિલેક્ટ કરવાનું, ત્યારબાદ આપનો ફોન નંબર નાખવાનો, ઓટીપીથી લોગિન થશે અને આપ ભાષા સિલેક્ટ કરી શકશો. આપ જે પણ ભાષા સિલેક્ટ કરવા માંગતો હોય એ ભાષામાં સિલેક્ટ કરી આપ બેસિક પ્રશ્ન છે, જેમ કે આપ તમારા મકાનમાં કેવો ફ્લોર છે, કોન્ક્રીટની દિવાલો છે, તમારા ઘરમાં ટોયલેટ કેવું છે, અથવા તો તમારો સૌથી વધારે ખાણીપીણીમાં કયું અનાજ વપરાય છે, આવા બેસિક સવાલો છે જે ફક્ત સિલેક્ટ કરવાના છે. એમાં કોઈ એન્ટ્રી કરવાની આવતી નથી. એ સિલેક્ટ કરી અને આપે પ્રશ્નોત્તરી પૂરી કરી અને સબમિટ કરી શકો છો. જ્યારે આપ સબમિટ કરશો ત્યારે આપને એક આઈડી જનરેટ થશે. એ આઈડી આપને વસ્તી ગણતરીદાર જ્યારે આવે ત્યારે એમને બતાવવાની રહેશે. ભુજની નગરપાલિકા આપ સૌને વિનંતી કરે છે કે જે આપ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ વાપરો છો એ બધા જ ટેક સેવી લોકો આ સેલ્ફ ઇન્યુમરેશનમાં મેક્સિમમ પાર્ટિસિપેશન કરે અને પોતાની જાતે જ પોતાના હેડ ઓફ ધ ફેમિલી જે છે એમના નામે વસ્તી ગણતરીમાં પોતાનું નામ નોંધાવે અને આ પ્રક્રિયા પોતાની જાતે પૂર્ણ કરે. આ પ્રક્રિયા 31 મે સુધી કાર્યરત રહેશે. જી, ધારાસભ્ય શ્રી ભુજ માનનીય કેશુભાઈ પટેલ તેમજ માનનીય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા આ બંને દ્વારા પણ સેલ્ફ ઇન્યુમરેશનની કામગીરી કરવામાં આવી છે અને એમના દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે આપ સૌ સેલ્ફ ઇન્યુમરેશન કરી અને વસ્તી ગણતરીનો ભાગ બનો. એડમિશન ઓપન. ઉમા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઉમા વિદ્યાલય ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. શિશુ મંદિર 1 અને 2 સાથે એલકેજી અને યુકેજી તથા ધોરણ 1 થી 12નો અભ્યાસ અમારે ત્યાં કરાવવામાં આવે છે. ઉચ્ચ માધ્યમિક અભ્યાસમાં આર્ટ્સ અને કોમર્સ પસંદ કરી શકો છો. સંસ્કૃતિ અને સંસ્કાર સાથે આધુનિક શિક્ષણ. બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમતની સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો અને સ્વઅભ્યાસિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. માતૃપિતૃ વંદના જેવા કાર્યક્રમોનું આયોજન કરી શાળા કક્ષાએ વિવિધ ઉજવણી કરવામાં આવે છે. બહાર ગામથી આવતા વિદ્યાર્થીઓ માટે બસની વ્યવસ્થા આપવામાં આવે છે. સાથે સમૂહ પ્રાર્થના, વ્યાયામો, કસરતો, વાલી મીટિંગ, માતૃપિતૃ વંદના, વિશિષ્ટ કાર્યક્રમોની ઉજવણી અમારે ત્યાં કરવામાં આવે છે. તો રાહ શેની જુઓ છો? આજે જ એડમિશન લ્યો ઉમા વિદ્યાલયમાં. અમારું સરનામું નોંધી લેશો: બેરુ રોડ, નખત્રાણા, કચ્છ.